ઇથાકા વાંચી છે? કવિતા છે ઇથાકા. વાંચજો. તો તે ઇથાકા એક જગ્યા માનવામાં આવે છે કે જ્યાં બધા જ જવાન છોકરાઓએ જવું જોઈએ. ઠીક છે, એક માન્યતા છે, ગ્રીક માન્યતા છે કે જ્યાં બધાએ જવું જોઈએ અને ત્યાં જશો તો ખબર નહીં શું અદ્ભુત મળી જશે. બહુ જ સુંદર કવિતા છે, મેં શીખવાડી પણ છે, હું બોલ્યો પણ છું. અને પછી અંતમાં આવતા આવતા કવિ કહે છે કે જુઓ, મને માફ કરજો જો તમે ઇથાકા પહોંચ્યા અને તમને કંઈ ના મળ્યું તો. ઠીક છે, એક તરફથી વાત એવી છે કે બસ આ જોઈ લો, એ જોઈ લો કે આવું કંઈ હોતું નથી. તો સર, રહી શું ગયું જ્યારે બધું જ તમે માન્યતા તોડવા લાગો છો? બધું તમે જાણી રહ્યા છો. આ ન કહો કે રહી શું ગયું. અત્યારે તો ઘણું બધું છે ને તમારા માટે. જે રહી ગયું છે એ જ તો દુઃખ આપી રહ્યું છે આટલું બધું. અત્યારે કંઈ બચાવવા કેમ માંગો છો? જે રહી ગયું છે પહેલા એને હટાવવા માટે કેન્દ્રિત થઈ જાઓ. કારણ કે જે રહી ગયું છે તે એ છે કે જેને તમે સમજી રહ્યા છો કે તે કંઈક છે, તે છે નહીં. તો એ ના કહો કે જ્યારે બધું હટાવી દઈશ તો શું બચશે. એ જુઓ કે અત્યારે પણ ઘણું બધું બચેલું છે, તેને હટાવવું જરૂરી છે. અને જો નહીં હટાવો તો પરેશાન રહેશો. કંઈક સમજમાં આવી છે વાત?